નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 42 પોઈન્ટ ઘટીને 23,696 અંક સાથે બંધ આવ્યો છે. આજે એફઆઈઆઈએ 1,682 કરોડની વેચવાલી કરી છે અને ડીઆઈઆઈએ 996 કરોડની ખરીદી કરી છે. આજે નિફ્ટી રિયાલિટી અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સીસ વધારે ડાઉન ગયા છે. ક્વાર્ટર 3ના રિઝલ્ટ દરેક કંપનીના આવી રહ્યા છે હાલમાં. તેમાંથી જે કંપનીના રિઝલ્ટ સારા આવ્યા છે તેની ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલી કંપની છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ. કંપની વિસ્ફોટક કાર્ટ્રીજ, ડેટોનેટર, ગોળા બારૂદ વગેરે બનાવે છે. ખોદકામમાં ખાસ કરીને કુવા તથા ખાણકામમાં વિસ્ફોટ કરવામાં આ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય છે. માર્કેટ કેપ 87,346 કરોડની છે. કરંટ પ્રાઇસ 9,656 રૂપિયા છે. 6,551નો લો છે અને 13,300નો હાઈ બનાવેલો છે આ સ્ટોકે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1,429 કરોડ હતું તે વધીને 1,973 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 222 કરોડથી વધીને 338 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 288 કરોડ હતો તે 455 કરોડ, 811 કરોડ, 875 કરોડ થઈ 1,185 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 49% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 34% છે અને સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 61% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25%થી વધી 27% થયો છે. બોરોવિંગ 1,198 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 3,776 કરોડ છે. પી રેશિયો 77 છે. ROC 32% છે. ROE 30% છે. પ્રોમોટર હોલ્ડિંગ 73.15% છે. એફઆઈઆઈ 7.23% છે. ડીઆઈઆઈ 12.78% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.82% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કપડા તથા મોજા વગેરેનું નિર્માણ કરતી આ કંપનીનું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1,226 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,313 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 152 કરોડથી વધી 205 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 19% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 17% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 23% છે. બોરોવિંગ 207 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1,479 કરોડ છે. માર્કેટ કેપ 51,000 કરોડની છે. પી રેશિયો 75 છે. ROC 45% છે. ROE 38% છે. ડિવિડન્ડ યીલ્ડ 1.20% છે આ કંપનીની. પ્રમોટર હોલ્ડિંગ 42.89% છે. એફઆઈઆઈ 22.67% છે. ડીઆઈ 28.69% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 5% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇન્ફો એજ ઇન્ડિયા લિમિટેડ. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે. જે સેલ્સ ડિસેમ્બર 23માં 627 કરોડ હતો તે વધીને 722 કરોડ થયો છે અને નેટ પ્રોફિટ 119 કરોડથી વધી 288 કરોડ થયું છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29%થી વધીને 37% થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 61% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 31% છે. બોરોવિંગ 256 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 41,659 કરોડ છે. માર્કેટ કેપ 1,02,943 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 7,941 રૂપિયા છે. પી રેશિયો 161 છે. ROC 3.65% છે. ROE 2.44% છે. પ્રોમોટર હોલ્ડિંગ 37.63% છે. એફઆઈઆઈ 32.63% છે. ડીઆઈઆઈ 18.59% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.35% છે.
કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપનીનું રિઝલ્ટ આવી ગયું છે. આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 340 કરોડ હતું તે વધીને 409 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 36 કરોડથી વધી 56 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 16% છે. 16%થી વધી 22% થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 12% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 23% છે. બોરોવિંગ 288 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 1185 કરોડ છે. માર્કેટ કેપ 10,913 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,644 રૂપિયા છે. પી રેશિયો 58 છે. ROC 19% છે. ROE 76% છે. પ્રમોટરનું હોલ્ડિંગ 74.80% છે. FII 1.68% છે અને DII 19% છે. પબ્લિકનું હોલ્ડિંગ 4.50% એટલે કે 4.5% છે. કંપની ખાણ ખનિજ ખોદકામ વગેરે માટે સામગ્રીનું નિર્માણ કરે છે. 70 થી વધારે દેશમાં કારોબાર છે. 1976માં કંપનીની સ્થાપના થયેલી છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે SJ લોજિસ્ટિક ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીનું પ્રોફિટેબલ રિઝલ્ટ આવ્યું છે. જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે સેલ્સ 79 કરોડ હતું તે વધીને 136 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 6 કરોડથી વધી 14 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% છે. માર્કેટ કેપ 904 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 724 રૂપિયા છે. પી રેશિયો 20 છે. ROC 30% છે. ROE 29% છે. બોરોવિંગ 48 કરોડ છે. તો રિઝર્વ કંપની પાસે 123 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 46.56% છે. DII 1.84% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 50.60% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને રિઝલ્ટ સારું આવ્યું છે ક્વાર્ટર 3નું આ કંપનીનું. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.